જૂનાગઢના મીઠાપુરથી ખડપીપળી ગામને જોડતા પુલની ડિઝાઇનની ગંભીર ખામીને કારણે વિવાદ ઉભો થયો છે. આડેધડ બનાવી નાખેલા પુલને કારણે વરસાદમાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી. 36 લાખના ખર્ચે બનેલા પુલને કારણે ગામમાં પાણી ઘૂસી ગયા હતા. 150 ફૂટને બદલે માત્ર 17 ફૂટના એક જ ગાળામાં બનેલો બિનઉપયોગી આ બ્રિજ સાબિત થઈ રહ્યો છે. લોકો પુલ પરથી પસાર થઈ શકતા નથી. છેલ્લા 6 મહિનાથી ગામના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન કરાતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. જો 15 દિવસમાં કોઈ પગલાં નહીં લેવાય તો સરપંચ સહિતના અધિકારીઓ રાજીનામું આપવાની વાત કરી રહ્યા છે. એટલું જ નહીં, આગામી ચૂંટણીમાં બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. મીઠાપુર ગામની જે પરિસ્થિતિ છે જોવા માટે કોઈ ડોકાતા નથી. જયારે અમે ફોન કરીએ ત્યારે એવું કહે છે કે અમે 2-3 દિવસમાં આવીએ અને આ કરી જશું તે કરી જશું. હાલ આ પુલનું ડાયવર્ઝન પણ થઈ શકતું નથી. ચોમાસું નજીક આવવાની તૈયારી છે ત્યારે આ પુલ બિનઉપયોગી હોય, ખેડૂતોને જવા અને ખેતમજૂરોને જવા આવવા માટે કોઈ વિકલ્પ ન હોય તો આ તાત્કાલિક જો પુલનું કે ડાયવર્ઝનનું કામ ન થાય તો 15 દિવસમાં આ પુલના નિવારણ ન આવે અને મને કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય કે બાંહેધરી ન આપે તો મારે ના છૂટકે રાજીનામું આપી અને મારે રાજીનામું આપી દેવું પડે એવું લાગે છે. હવે ઈ કામ આ પુલની અત્યારે એવી પરિસ્થિતિ છે, અમને ડાયવર્ઝન જો બનાવી દીધું હોત ને તો અત્યારે ખેડૂતોને આ ગઈ ચોમાસાની સિઝનમાં તો હેરાન થયા, શિયાળાની સિઝનમાં હેરાન થયા, હવે ઉનાળાની સિઝનમાં હેરાન કરવાના છે. અમે આખી બોડી આ પુલ વિશે અને અત્યારે રાજીનામું આપ્યા છે ને આ મત વિસ્તારમાં આ જયારે ચૂંટણી ત્યારે મતનો તો બહિષ્કાર જ કરવાના છે. 100% ગામના અમે નક્કી જ કર્યું છે કે આ મતદાનનો અમે બહિષ્કાર કરવાના જ છે. જે ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે, જેમાં ગામ લોકો તરફથી અમુક રજૂઆતો મળેલ છે કે બ્રિજને થોડો લંબાવી અને વ્યવસ્થિત કરવા માટે, તો એના માટે એપ્રોચની કામગીરી બાકી છે, જે અમે પૂર્ણ કરી આપશું ચોમાસા પહેલા, અને પુલ ચાલુ કરવાનું આયોજન અમારું પૂર્ણરૂપે છે. અને રજૂઆત અન્વયે કોઈ જે વધારે સ્થળ છે તે મુજબ જરૂરિયાત જણાશે અમને તો આગળ દરખાસ્ત કરી અને મંજૂર કરાવશું. એવી રજૂઆત આવી છે ને કામ વહેલી તકે પૂર્ણ કરવાની રજૂઆત આવી, જે માટે અમારે માત્ર એપ્રોચનું કામ બાકી છે.